બુધવારનો બોધ. આ વિડીયો નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજના બોધમાં હું એક મહાપુરુષના જીવનની સત્ય ઘટનાઓને અત્યંત સંક્ષિપ્તમાં રજૂ કરવાનો છું. હું તારીખ સાથે કહું, 22મી ઓક્ટોબર 1873, 22nd of October 1873. તે દિવસે દિવાળી હતી અને 1873માં આપ જાણો છો કે અખંડ ભારત હતું. આ અત્યારનું પાકિસ્તાન એ વખતે હિન્દુસ્તાનનો ભાગ હતું અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની અંદર ગુજરાનવાલા જિલ્લામાં મુરલીવાલા નામના ગામમાં પંડિત હીરાનંદને ત્યાં એક પવિત્ર બ્રાહ્મણ પરિવારને ત્યાં 22મી ઓક્ટોબર 1873ના દિવસે એક પુત્રનો જન્મ થાય છે અને એનું નામ પાડવામાં આવે છે તીર્થરામ. આ બાળક અત્યંત તેજસ્વી હોય છે. નાનપણથી જ એની જિજ્ઞાસા વૃત્તિ એટલી બધી પ્રબળ હોય છે, બધું જ જાણવાની પ્રબળ વૃત્તિ, ભણવામાં અત્યંત તેજસ્વી. એ જમાનામાં તો નાનપણમાં જ લગ્ન થઈ જતા, એટલે એમનું લગ્ન તો વહેલું થઈ ગયેલું, પણ આ બાળકને ખૂબ ભણવું હોય છે અને એટલા માટે આ બાળક 1888ના દિવસે એ લાહોર કોલેજ કરવા માટે જાય છે. લાહોરની અંદર પંજાબ વિશ્વવિદ્યાલય છે, એની અંદર પ્રવેશ મેળવે છે. આ યુવાને લોજ બંધાવી હોય છે. એક દિવસ આ યુવાન જમીન પછી લોજના કાઉન્ટર ઉપર આવે છે અને એ જમાનાના હિસાબ પ્રમાણે અમુક પૈસા જમવાના જે આપવાના હતા એ આપે છે. એટલે લોજનો જે માલિક હોય છે એ આ યુવાનને કહે છે કે તમે રોટલીના પૈસા આપ્યા પણ તમે દાળના પૈસા ન આપ્યા. અને ત્યારે આ યુવાન એમ કહે છે કે દાળ તમે રોટલી સાથે મફત નથી આપતા? અને લોજનો માલિક કહે છે કે હા, પહેલા આપતા હતા પણ હવે મોંઘવારી વધી ગઈ છે, હવે અમે એવો નિર્ણય કર્યો છે કે દાળના પણ અમુક પૈસા લેવા, હવે અમે દાળ મફત નથી આપતા. પેલા યુવાને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, કાલથી હવે હું આવી ભૂલ નહીં કરું. બીજા દિવસે આ યુવાન જમી અને કાઉન્ટર ઉપર આવે છે અને આગલા દિવસે જેટલા પૈસા આપ્યા હતા એટલા જ પૈસા આપે છે. ફરી પાછા લોજના માલિકે એ જ સવાલ કર્યો કે આજે પણ તમે દાળના પૈસા ન આપ્યા? અને ત્યારે આ યુવાન એમ કહે છે કે આજે મેં દાળ નથી ખાધી. પેલા લોજના માલિકને આશ્ચર્ય થયું કે મારી લોજમાં બે જ આઈટમ બને છે, દાળ અને રોટી. દાળ રોટી ખાઓ ઓર પ્રભુ કે ગુણ ગાઓ. અહીંયા ત્રીજી કોઈ વસ્તુ બનતી જ નથી. યુવાન, તું જૂઠું તો નથી બોલતો ને? કે ના, હું જૂઠું નથી બોલતો. તો કે આજ તે રોટલી શેની સાથે ખાધી? અને ત્યારે તીર્થરામનો જવાબ હતો કે આજ મેં રોટલી પાણી સાથે ખાધી. વિદ્યાર્થી અવસ્થામાં પાણી સાથે રોટલી ખાય અને અભ્યાસ કરતો એક તેજસ્વી યુવાન, અને એ BA ની અંદર પંજાબ યુનિવર્સિટીમાં પ્રાંતમાં સૌથી પહેલો આવે છે. એ પરીક્ષા કેવી રીતે આપતા એ પણ કહી દઉં. પરીક્ષાની અંદર એમ લખેલું હોય પ્રશ્નપત્રમાં કે નીચે આપેલા 12 સવાલમાંથી કોઈ પણ 10 સવાલના જવાબ આપો. અને ત્યારે આ તીર્થરામ 12 સવાલના જવાબ લખે અને પછી નીચે વિનંતી કરે કે હવે પરીક્ષકને ઠીક પડે એ 10 જવાબ તપાસે. એના 12 જવાબ સાચા હોય. આવો તેજસ્વી વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર પ્રથમ આવે છે. અને એ જમાનામાં માયનામાં નહીં આવે, આ 1891ની સાલ પંજાબ વિશ્વવિદ્યાલયમાં તીર્થરામ BA પ્રથમ આવ્યા અને એ જમાનામાં માસિક 90 રૂપિયાની છાત્રવૃત્તિ, શિષ્યવૃત્તિ એને માસિક 90 રૂપિયાની બાંધી આપવામાં આવી.
અને પછી તો આ માણસનું બળ વધ્યું. એણે ગણિત વિષય રાખી. ગણિતમાં તો અત્યંત 100 માંથી 100 માર્ક્સ લાવે, એક પણ માર્ક ન કપાય. મુખ્ય વિષય ગણિત રાખી એણે MA કર્યું અને લાહોરની અંદર એ ગણિતના અધ્યાપક બન્યા. હવે એ વખતે જે પગાર મળતો, જે વેતન મળતું, એમ કહેવાય છે કે અત્યંત સાદું જીવન જીવે તીર્થરામ. અને મોટા ભાગનો પગાર એ ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ દાન કરી દેતા. કારણ કે પોતે પાણીની સાથે રોટલી ખાઈને અભ્યાસ કરેલો, એટલે વિદ્યાર્થી અવસ્થાનું દુઃખ, ગરીબીની પીડા એનો તો સાક્ષાત્કાર કરેલો તીર્થરામે. એ મોટા ભાગનો પગાર દાન કરી દેતા અને આ રીતે એનું અધ્યાપન ચાલતું. અને આ દિવસોમાં એને સૂર, કબીર, આ બધા આપણા ભારતના જે કંઈ ભક્ત કવિઓ થઈ ગયા, ભારતના શાસ્ત્રો, વેદાંતનો તો બહુ ઊંડો અભ્યાસ કર્યો. આપણા વેદ, ઉપનિષદ, ષડ સાંખ્ય દર્શન, આ તમામ ભારતીય જે બધી સંહિતાઓ, મનીષીઓએ જે લખેલા પુસ્તકો, એ તમામનો તો અભ્યાસ કર્યો. પણ ઉર્દુના મૂલ્યવાન પુસ્તકોનો અભ્યાસ કર્યો એટલું જ નહીં, પણ થોરો જેવા, ડાર્વિન જેવા પશ્ચિમના વિદ્વાનોનો પણ પ્રોફેસર તીર્થરામે વિગતવાર અભ્યાસ કર્યો. પંજાબમાં ચાલતી સનાતન ધર્મ સભાની અંદર એ સક્રિય બન્યા. અને અહીંયા હવે એક ઘટના બને છે સાહેબ તીર્થરામના જીવનમાં. 1896ની સાલ સ્વામી વિવેકાનંદ લાહોર પધારે છે. વિવેકાનંદના ત્યાં પ્રવચનો ગોઠવાય છે. વિવેકાનંદે ડંકો વગાડ્યો હોય છે, કારણ કે 1893માં એ શિકાગો ગયા હોય છે અને અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદની અંદર એમણે જે પ્રવચન કર્યું હોય છે એનાથી સ્વામીજી વિશ્વ વિખ્યાત થયા હોય છે. અને એના 3 વર્ષ બાદ 1896માં લાહોરની અંદર એમના પ્રવચનો ગોઠવાય છે. અને પ્રોફેસર તીર્થરામ પંડિત, આવા વિદ્વાન પ્રોફેસર, પોતે કવિ પણ હતા, પોતે એક મેગેઝિન પણ બહાર પાડેલું અને આખા વિશ્વના વિદ્વાનોનો અભ્યાસ કરેલો જ્ઞાની માણસ, દાની માણસ, એ સ્વામી વિવેકાનંદના પરિચયમાં આવે છે અને સાહેબ અધ્યાત્મના રંગે રંગાય છે. 2 સંતનો બહુ મોટો પ્રભાવ પ્રોફેસર તીર્થરામ ઉપર. એક દ્વારકા પીઠના તત્કાલીન શંકરાચાર્યજી મહારાજ અને બીજા સ્વામી વિવેકાનંદ. અને પછી અધ્યાત્મના રંગે રંગાય અને 1901માં લાહોરને કાયમને માટે ગુડ બાય કહી દે છે આ પ્રોફેસર. અને એ અત્યારનું જે હિન્દુસ્તાન છે એના તરફ એ પાકિસ્તાનમાંથી ગતિ કરે છે, હિમાલયની દિશામાં જાય છે, અલકનંદા અને ગંગાના પવિત્ર સંગમ સ્થાન ઉપર આવે છે. ત્યાં એ સ્નાન કરે છે અને પછી નિર્ણય કરે છે કે પેદલ ચાલીને પગપાળા મારે ગંગોત્રી તરફ જવું છે. અને પછી અલકનંદા અને ગંગાના સંગમ સ્થાનથી આ પ્રોફેસર તીર્થરામ એ ગંગોત્રીની દિશામાં પેદલ ચાલે છે અને બને છે એવું કે ટીહરી એટલે કે ગઢવાલ જિલ્લો, ગઢવાલ જિલ્લામાં પહોંચે છે અને ત્યાં કોટીગ્રામ નામનું એક નગર હોય છે. પણ પ્રોફેસર તીર્થરામ પંડિત એ નગરની અંદર પ્રવેશ નથી કરતા, પણ નગરની બહાર એક શાલમાલી નામનું વૃક્ષ, એ શાલમાલી વૃક્ષની નીચે વિશ્રામ કરે છે. સાહેબ આ વૈરાગી માણસો, વિતરાગી, એ નગરમાં નથી જતા પણ શાલમાલીની નીચે વિશ્રામ કરે છે. અને એક મધ્યરાત્રિએ શાલમાલી વૃક્ષની નીચે પ્રોફેસર તીર્થરામ પંડિતને આત્મ સાક્ષાત્કાર થાય છે. જે રીતે બોધિ વૃક્ષની નીચે બુદ્ધને, ભગવાન બુદ્ધને જે રીતે કેવળ જ્ઞાન થયું, બસ એવી જ રીતે આત્મ સાક્ષાત્કાર થયો પ્રોફેસર તીર્થરામને. અને એના સંશય, એનો ભ્રમ, એ બધું દૂર થયું. અસંખ્ય વિદ્વાનોને વાંચેલા ભારતીય જે શાસ્ત્રો છે, વેદો, ઉપનિષદો, શ્રુતિઓ અને સ્મૃતિઓનો એને અભ્યાસ કરેલો માણસ, વિવેકાનંદના પ્રવચનો સાંભળીને અભિભૂત થયેલો માણસ. અને એક પ્રક્રિયા બની ગઈ શાલમાલી વૃક્ષની નીચે. સંશય અને ભ્રમણા બધી દૂર થઈ ગઈ. હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું અને હું કોણ છું, આ ત્રણેય સવાલના જવાબ મળી ગયા. આ વિશ્વને જોવાની દ્રષ્ટિ સ્પષ્ટ થઈ.
અને સંકલ્પ કર્યો કે હું મારા જીવનને ઈશ્વરીય કાર્ય માટે સમર્પિત કરી દઈશ. અને તે દિવસે, હવે ધ્યાનથી સાંભળજો, તે દિવસે પ્રોફેસર તીર્થરામ પંડિતનું સ્વામી રામ તીર્થમાં રૂપાંતર થયું. આ વિશ્વને સ્વામી રામ તીર્થ આ રીતે મળ્યા છે સાહેબ. અને એ એમ કહેતા કે આ હિન્દુસ્તાન છે ને એ મારું શરીર છે. આ સ્વામી રામ તીર્થના શબ્દો છે. અને જમ્મુ એન્ડ કાશ્મીર એ મારું શીશ છે, મારું માથું છે. અને કન્યાકુમારી એ મારા ચરણ છે. જ્યારે ગણિતના પ્રોફેસર હતા ને ગરીબ વિદ્યાર્થીઓને બધો પગાર આપી દેતા ને ત્યારે અમુક હોશિયાર વિદ્યાર્થીઓ એકબીજાને પાછળ રાખી દેવા માટે કાવા દાવા કરતા, ઝઘડા કરતા. ત્યારે એક વખત પોતાના વર્ગખંડની અંદર એમણે કેવો સરસ પ્રયોગ કર્યો. પ્રોફેસર તીર્થરામે આમ બ્લેકબોર્ડ ઉપર એક લીટી દોરી અને પોતાના છાત્રોને કહ્યું કે આ લીટીને છે ને નાની કરી દો. તો કોઈ આવીને ડસ્ટરથી ભૂસવા માંડ્યું, કોઈ આમ હાથેથી લૂછવા માંડ્યું. અને ત્યારે પ્રોફેસર તીર્થરામ બોલાતા કે આ લીટીને સ્પર્શ કર્યા વગર નાની કરી દો. અને કોઈ વિદ્યાર્થી જ્યારે એ લીટીને અડ્યા વગર નાની ન કરી શક્યા ત્યારે એની નીચે એક મોટી રેખા દોરી, એનાથી લાંબી અને મોટી લીટી દોરી. અને પ્રોફેસર તીર્થરામે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે આપણી લીટી જો લાંબી કરીએ ને તો આપોઆપ બીજાની લીટી ટૂંકી થઈ જાય, પણ બીજાની લીટીને ભૂસવાનું દુષ્કૃત્ય ક્યારેય ન કરશો. આ પણ સ્વામી રામતીર્થના જીવનનો જ પ્રસંગ છે. અને પછી સંન્યાસ લીધો. દ્વારકા પીઠના તત્કાલીન શંકરાચાર્યજીની આજ્ઞા મુજબ દાઢી અને મૂછનો ત્યાગ કર્યો. સ્વામી રામતીર્થ બન્યા. હિમાલયની અંદર બહુ મોટું તપ કર્યું. એનો પણ એક પ્રસંગ તમને કહું કે હિમાલયની અંદર એ એવી રીતે તપ કરતા, કુટિયા, ઠંડીથી બચવા માટે કુટિયા એવી બનાવેલી કે પોતે એક જ વ્યક્તિ સૂઈ શકે એવડી જ કુટિયા. અને એક દિવસ એ કડકડતી ઠંડીમાં કોઈ આવીને અવાજ કર્યો મધ્યરાત્રિએ કે તમારી કુટિયામાં મને આશ્રય મળશે. અને ત્યારે સ્વામી ઊભા થઈ ગયા અને કીધું કે બે વ્યક્તિ સૂઈ શકે એટલી જગ્યા નથી, પણ બે વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા તો જરૂર છે. આપણે બંને બેઠા બેઠા રાત પસાર કરી દઈશું. અને સ્વામી અને અતિથિ બંને બેઠા છે અને એકાદ પહોર વીતો હશે અને ત્રીજી એક વ્યક્તિ તે જ રાત્રિ આવી કે તમારી કુટિયામાં મને વિશ્રામ મળે. અને સ્વામી મંદ મંદ મુસ્કાન સાથે એમ કહે છે કે ત્રણ વ્યક્તિ બેસી શકે, સારી રીતે બેસી શકે ત્રણ વ્યક્તિ એટલી તો જગ્યા નથી, પણ ત્રણ વ્યક્તિ ઊભી જરૂર રહી શકે. આપણે ત્રણેય ઊભા ઊભા હવે જે આ રાત્રિનો છેલ્લો પહોર બચ્યો છે ને એ આપણે પસાર કરી નાખીશું. સાહેબ, આ પણ સ્વામી રામતીર્થની કુટિયાની આ સત્ય ઘટના છે. કારણ કે મકાનની અંદર જગ્યા હોય કે ન હોય, માણસના દિલમાં જો જગ્યા હોય ને તો અતિથિને આવકાર અવશ્ય મળતો હોય છે. અને હવે વાત કરું તમને ગઢવાલના રાજા, એ સમયના કીર્તિશાહ, એ સ્વામી રામતીર્થના પરિચયમાં આવ્યા. કારણ કે અગરબત્તીની જેમ પછી તો સુવાસ ચોમેર પ્રસરવા લાગી અને એક ચુંબકીય વ્યક્તિત્વ સ્વામીના પરિચયમાં આવે એ માણસ પછી એને છોડી ન શકે. નિર્ભય વ્યક્તિત્વ. એ વખતનો રાજા નામ કીર્તિશાહ, એ સ્વામીના પરિચયમાં આવ્યો. અને કીર્તિશાહ છે ને એ પાછું બિલકુલ ઈશ્વરમાં ન માને, બિલકુલ નાસ્તિક. પણ સ્વામીના પરિચયમાં આવ્યા પછી એમ કહેવાય છે કે કીર્તિશાહ એ સંપૂર્ણ આસ્તિક બન્યો, ઈશ્વરમાં માનવા લાગ્યો, એ સ્વામીનો શિષ્ય બન્યો. અને એ વખતે જાપાનની અંદર વિશ્વ ધર્મ સભાનું આયોજન થયેલું. જે રીતે વિવેકાનંદજી 1893માં અમેરિકાના શિકાગો ગયા હતા, એવી જ રીતે જાપાનમાં વિશ્વ ધર્મ સભાનું આયોજન થયું. અને આ રાજા કીર્તિશાહે સ્વામી રામતીર્થની જાપાન જવાની તમામ વ્યવસ્થા કરી અને વિદેશ યાત્રાએ સ્વામીજી નીકળ્યા. અને જો સાલ સાથે કહું ને તો 1902માં સ્વામી રામતીર્થ જાપાનના પ્રવાસે જાય છે. ત્યાં 1 મહિનો રોકાય છે અને ત્યાંથી પછી અમેરિકા પણ જાય છે, મિશ્ર પણ જાય છે. પણ અમેરિકામાં તો પૂરા 2 વર્ષ રોકાય છે.
અને ત્યાં ઠેર ઠેર એક સંત તરીકે એમનું સ્વાગત થાય છે, એમના પ્રવચનો ગોઠવાય છે, અને એમના તમામ પ્રવચનોનો સાર જો એક જ વાક્યમાં કહેવો હોય ને તો અમેરિકાની અમીર પ્રજાને, ધનાઢ્ય પ્રજાને સ્વામી રામતીર્થ એવો સંદેશ આપે છે કે આ તમારું જે ભૌતિક સુખ છે ને એ તમને શાંતિ નહીં આપે. કારણ કે વિકાસ છે ને એ સારી વસ્તુ છે, પણ વિકાસ જો હદથી વધી જાય ને તો એ જ વિકાસ તમને વિનાશ તરફ લઈ જાય. એટલે સમ્યક વિકાસ કરી અને પછી માણસે વિશ્રામ કરવો જોઈએ. બહુ સુંદર પ્રવચનો એમણે કર્યા અને પછી ત્યાંથી એ સ્વદેશાગમન કરે છે. 1904માં ભારત આવવા માટે તે નીકળે છે. એ એમના સ્વદેશાગમનનો એક પ્રસંગ પણ ખૂબ જ વિખ્યાત છે. એમ કહેવાય છે કે એક જહાજની અંદર બધાય ગોઠવાઈ ગયા છે મુસાફરો, અને સ્વામી રામતીર્થ પણ એ જહાજમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. સ્વામીજી છે ને એ પગવી કફની પહેરતા, એટલે એ એમના વસ્ત્રની અંદર ક્યાંય ખીસું ન હોય એવું પગવું વસ્ત્ર, અને ખીસું જ ન હોય તો ફૂટી કોડી તો ક્યાંથી હોય. એટલે એક પણ રૂપિયો પોતાની પાસે નથી, અને જહાજની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે, અને જહાજ ભારત આવવા માટે ઉપડવાની તૈયારીમાં હોય છે, અને એનાઉન્સમેન્ટ થાય છે કે આજ બડી ખુશી કી બાત હૈ કે હમારે સાથ હિન્દુસ્તાન કે શહેનશાહ ભી સફર કર રહે. અને આમ જ્યાં કીધું અને સ્વામી રામતીર્થ મારા તમારા દેશનો યુવાન સંન્યાસી ઉભો થાય છે કે રૂકો, मुझे उतर जाने दो. कोई के કહ્યું કે બાબા ક્યું ઉતરના હૈ? અને ત્યારે સાહેબ આ યુવાન સંન્યાસીનો જવાબ સાંભળજો કે એક જહાજ में 2 શહેનશાહ સફર નહીં કર सकते. એ શહેનશાહ હોય ને તો મારી દુનિયાનો હું પણ શહેનશાહ છું. ફૂટી કોડી નહોતી અને છતાં પોતાની જાતને જે બાદશાહ માને, અને પછી તો એ બાદશાહ રામથી ઓળખાવા લાગ્યા, શહેનશાહ રામથી ઓળખાવા લાગ્યા. અને બહુ સાચી વાત છે, જેની પાસે બધું જ છે એ સાચો શહેનશાહ નથી, પણ જેની પાસે ભલે કંઈ જ ન હોય પણ જેને કાંઈ જ અપેક્ષા નથી એ શહેનશાહનો પણ શહેનશાહ છે સાહેબ. આવી રીતે સ્વામી રામતીર્થ 1904માં ભારત પાછા ફરે છે. આ ટીહરી જે કહું છું ને, ગઢવાલ, આ ભૂમિ એમને બહુ ગમતી. ત્યાં એ પાછા ફરે છે. ત્યાં આવી અને થોડો ઉપદેશ કરે છે. પણ હવે અંતમાં જે હું વાત કહેવા માંગુ છું તારીખ સાથે, 17મી ઓક્ટોબર 1906 તે દિવસે પણ દિવાળી હતી. જ્યારે જન્મ થયો 22મી ઓક્ટોબર 1873 તે દિવસે પણ દીપાવલી હતી. અને આ 17મી ઓક્ટોબર 1906 તે દિવસે પણ દિવાળી જ હતી. 33 વર્ષની સ્વામી રામતીર્થની આયુ હતી. અને એમને શું સૂઝ્યું કે મૃત્યુને ઉદ્દેશી અને એક પત્ર લખ્યો, મૃત્યુને સંબોધી અને એક સુંદર પત્ર લખ્યો. અને ભારતનું દુર્ભાગ્ય કે એ પત્ર લખ્યા પછી 33 વર્ષના સ્વામી રામતીર્થએ ગંગાની અંદર જળ સમાધિ લીધી. જે ભૂમિની અંદર એમને આત્મ સાક્ષાત્કાર થયો એ જ ભૂમિમાં 1906માં એમણે આત્મવિલોપન કર્યું. દિવાળીના દિવસથી શરૂ થયેલી આ જીવન યાત્રા એક મહાન સંત, એક મહાન દાર્શનિક, એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, એક દાની, એક જ્ઞાની, એક મોટા ગજાના પ્રોફેસર, કવિ, તત્વચિંતક, આવી એક બહુમુખી પ્રતિભા અને ખુરાટ માણસ એક જહાજ में 2 શહેનશાહ સફર નહીં કર सकते. સાહેબ, જે પાણીની સાથે રોટલી ખાઈ શકે ને એ જ એમ કહી શકે કે એક જહાજ में 2 શહેનશાહ સફર નહીં કર सकते. કારણ કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી. અને જિંદગી ને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. આજે આ રીતે એક સંન્યાસીને યાદ કર્યા, સ્વામી રામતીર્થને યાદ કર્યા. એમની દિવ્ય ચેતનાને વંદન સાથે મારી વાત પૂરી કરું છું.
થેન્ક યુ વેરી મચ.